અમે જો દ્વારકા જઈએ છીએ અત્યારે ખાન આવ્યા છીએ રેલવે સ્ટેશને અમે 4 જણા છીએ ટિકિટ કપાઈ લીધી છે 9 વાગ્યાની 9 વાગે ટ્રેન આવે ને 9 વાગ્યાની ટ્રેન છે આથી જઈશું રાજકોટ ઉતરી જઈશું રાજકોટથી ટ્રેન બદલાવાની છે રાજકોટ ઉતરવાનું પછી ત્યાંથી ટ્રેન બદલાઈને સીધા દ્વારકા નહીં તો તારે મેવું શું કેવું દાદા કેવું કેવું કે ને મને હા ઓલું કાળી કાઢવાના તો કેવું હોય કાળી ભેજનું થોડું દે એવું તો થોડી ભેજ ના ટ્રેનમાં બેસી ગયા રાજકોટથી ટ્રેન બદલે નહીં કે આવડા બેઠા નાસ્તો કરે છે નાસ્તો વસોડે છે હા તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ ટાઈટના ફુક્કા કાઢે ફુક્કા બોલાવે એવું ટાઈટના ફુક્કા બોલાવે એમનું કામ નહીં જાય કે છોકરીઓ જો બજારમાં છે ને તોય કોટ પહેરી હલા જાય હવડા મારો સીન નહીં લઉં ટાઈટના ફુક્કા બોલાવે ટાઈટ છે જોરદાર આ છે ને લુંગી મૂકવાનું કામ નામ નથી લેતા વડા કોટ પહેરો છે અને માથે લુંગી ઓઢી તોય ઢેકી ઢાઈ ભાઈ અને નો હોય ચલો મિત્રો દ્વારકા પહોંચી ગયા છીએ અને નાવાનો ઇંતજાર કરવાનો છે હવે સવારના વાગ્યા છે 6:30 નાવાનું ગોતવાનું છે અમારે શું કરવા છે તમે નાવ આયા કોનું ઘરે ઘર તો ઓળખતું લાગે તમારું કોઈ કિશન ના હગા રે ઓળખતો નહીં ઓળખે રૂપિયા નાવાનું કેટલા 500 તો મિત્રો નહીં કમ્પ્લીટ થઈ ગયા અને હાલા જઈએ દર્શન કરવા 7 વાગ્યા અત્યારમાં અને માણસ જો કેટલા આવી ગયા તો મિત્રો બહારથી દર્શન કરી લેજો અંદર તો મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે બહારથી દર્શન કરી લેજો જય દ્વારકાધીશ આપણે પહોંચી ગયા છે ગોમતી નદી દ્વારકા નજારો કેવો છે જો વાવ જતો ખરા મેવલર શું આવવાના આયા હોટલમાં જઈને ના હોય આટલા બધા બગલા કેમ છે હોય છે દરકેલ હોય હોય કે અમે ગોમતી નદી પહોંચી ગયા છીએ મેવલ જોવા ગયો ઠંડુ પાણી છે કે પછી ગરમ ઠંડુ જોવા એલા ગરમ ન હોય શું કે ગરમ છે હા કરી આવો ચાલ જો આવી ગયો માસી કરી જાઓ અરે ના થોડી ધૂમકા માટે ઓલી જેમ આમ તો જો ધોરા બગલા જેવા છે આમ શું કે આપણને ખબર તો નથી કા પકડાઈ દેવા પકડેલા દન હોય કેટલો ડન 500 રૂપિયા એવો કઈક દન હોય પકડેલું 500 રૂપિયા ડન પકડવા નહીં કોઈને જો 500 રૂપિયા ડન છે આમ પકડવાનું જો ચકલા નાખવા ગાંઠ લેવું પણ દુકાને કોઈ છે નહીં દુકાન વાળો કોઈ છે નહીં આયા આપણે ચકલાને નાખવું કઈ રીતે આવે કિશન એમાં આવે પૂન પહોંચે નહીં ને યાર ચકલાને લઈ લઈશું આપણે પૂછી લેવી શું લે શું જાતા એક ડીશનું 10 રૂપિયા કેટલી લેવી એમ કોણ